નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સમાધિ શું છે. આપણે સમાધિ કોને કહીએ છીએ? આમ જોવા જઈએ તો આપણે કાયમ સમાધિ તો આપણે કાયમ માટે જ લઈએ છીએ કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે જાગ્રત એ આપણી જાગ્રત અવસ્થા છે. સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં જ્યારે આપણે જઈએ છીએ કે સુષુપ્ત અવસ્થામાં આપણે જાગ્રત પણ હોતા નથી અને આપણે સ્વપ્ન અવસ્થામાં પણ હોતા નથી. તો હવે વિચાર કરો કે જ્યારે આપણે જાગ્રત અવસ્થામાં ત્યારે આપણે જગતને જોઈએ છીએ અને સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણે સ્વપ્નને જોઈએ છીએ. તો અંદર ક્ષણિક ચેતના જેમ આપણે જોઈએ, આપણે ગાડીમાં 1 2 3 ને 4 ઘેડ આવે એમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને જે ઘેડ બદલાય છે એમ ચેતના ઘેડ બદલી જાય છે. મતલબ સુષુપ્તિ અવસ્થા એટલે પૂરેપૂરી શૂન્યતા. કે જ્યારે આપણે સુષુપ્તિ અવસ્થામાં જઈએ છીએ, સંપૂર્ણપણે આપણે શૂન્ય થઈ જઈએ છીએ, ત્યારે આપણે સુષુપ્તિ અવસ્થામાં જવાય છે. અને ત્યારે જેને આપણે ગહરી નિંદ કહીએ છીએ, જેને આપણે ગાઢ નિંદ્રા કહીએ છીએ. હવે ગાઢ નિંદ્રા એ શું છે કે ગાઢ નિંદ્રામાં તમે જુઓ, આપણે પોતે જ ખોવાઈ જઈએ છીએ. હું કોણ છું એ ખોવાઈ જાય છે, મારી સંપત્તિ શું છે એ ખોવાઈ જાય છે, તમારું નામ શું છે એ ખોવાઈ જાય છે, તમારો સમાજ ખોવાઈ જાય છે, તમારો ધર્મ ખોવાઈ જાય છે, તમારી કુળ જ્ઞાતિ ગોત્ર પરિવાર કે તમારી જે ચિંતાઓ હોય, આધિ વ્યાધિ કે ઉપાધિ, જે ચિંતાઓ હોય, જે ટેન્શન હોય, આ બધું ગાઢ નિંદ્રામાં ખોવાઈ જાય છે. બીજા નંબરે આપણી અંદર જે જાગૃત અવસ્થામાં જે વિષય વાસનાઓ પડી હોય છે, કામ હોય, ક્રોધ હોય, મોહ હોય, લોભ હોય, અહંકાર હોય, રાગ હોય, દ્વેષ હોય કે પછી છલ કપટ દગા પ્રપંચ હોય, જે હોય તે પણ ગાઢ નિંદ્રાની અંદર આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ એકદમ શાંત થઈ જશે. એકદમ આપણી જે ઉર્જા છે, આપણી ચેતના છે, એકદમ શાંત સ્વરૂપ લઈ જશે. કે જેમ આપણે જોઈએ કે આપણે સાગર જોઈએ છીએ તો સાગરમાં લહેરો હોય છે. તો એ લહેરો એક ઉપરની જ લહેરો હોય છે, પણ અંદરથી તમે સાગરને જુઓ તો અંદર સાગર સ્થિર હોય છે. એમ આપણે ગાઢ નિંદ્રા જ્યારે આપણને આવે છે ત્યારે આપણે સંપૂર્ણપણે સ્થિર થઈ જઈએ છીએ. મતલબ કે ગાઢ નિંદ્રામાં આપણી એ સ્થિતિ આપણે પહોંચ્યા હોય છે કે આપણું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૂરેપૂરું તૂટી જાય છે. તમે ક્યાંય હોતા નથી. એટલે મતલબ ગાઢ નિંદ્રા કે તમે સ્વયં હોતા જ નથી. તમારું નામ હોતું નથી, તમારું શરીર હોતું નથી. તમે સૂવ્યા પહેલાં તમે નક્કી કરો કે આ પલંગમાં મારે સૂવાનું છે, પણ સૂઈ ગયા પછી એ પલંગ પણ હોતો નથી. અને બીજા નંબરે તમે જુઓ ગાઢ નિંદ્રાનો એક ગાઢ પ્રશ્ન, તમે જાગવાનો સમય બતાવી શકશો કે રાત્રે 11:30 વાગ્યા સુધી જાગ્યા, પણ તમે સૂવાનો સમય નહીં બતાવી શકો કે 11:30 વાગ્યા પછી જાગ્યા, પછી હું સૂઈ ગયો. પણ કેટલા વાગે સૂઈ ગયા? 11:30 ને 5 મિનિટે, 11:30 ને 7 મિનિટે, 11:30 ને 10 મિનિટે. સૂવાનો કોઈ સમય આપણે નહીં બતાવી શકીએ. તો જે આપણી ગાઢ નિંદ્રા છે અને એ જ આપણી સમાધિ છે. કારણ કે ગાઢ નિંદ્રામાં પણ ચેતના આપણે શરીરમાંથી ચેતના ઉપર ચડી જાય છે, પણ એ ચેતનાનો એટલું બધી ગતિ છે અને એ ચેતના જે ઉપર ચડે છે ગાઢ નિંદ્રામાં, એ ચેતના આપણે પૂરા બેહોશીમાં હોઈએ છીએ એટલે આપણને ખ્યાલ આવતો નથી. પણ તમે એટલી એની ગતિ હશે કે તેજ ગતિ જેને કહેવાય. તમે અહીંથી એક સ્વિચ પાડો અને તમારો બલ્બ સ્વિચ પાડતાની સાથે જ ચાલુ થઈ જાય. એટલી બધી ચેતનાની તેજ ગતિ હોય છે. અને જ્યારે સવારે આપણે જાગીએ છીએ ત્યારે એ જ ચેતના
એક ત્વરિત ગતિથી, એક તેજ ગતિથી, એક વિદ્યુત ગતિથી આપણા શરીરમાં પ્રવાહ એનો શરૂ થઈ જાય છે. તો એટલે જ સંતોએ કહ્યું છે કે જ્યારે આપણે સવારે રાત્રે સૂઈ જઈએ ગાઢ નિંદ્રામાં, પછી સ્વપ્ન નિંદ્રામાંથી આપણે સુષુપ્તિ અવસ્થામાં જઈએ, એટલે કે ગાઢ નિંદ્રામાં આપણે સૂઈ જઈએ, પણ સવારે જ્યારે આપણે જાગૃત થઈએ છીએ ત્યારે તમે જુઓ ઘણા લોકોની એવી કટી હોય છે કે એ પલંગમાં સૂઈ ગયા હોય, ખાટલામાં સૂઈ ગયા હોય, કે નીચે પથારીમાં સૂઈ ગયા, કે ગમે તે જગ્યાએ સૂઈ ગયા હોય, પણ સવારે ઉઠીને તરત આમ સીધા પલંગમાં બેસી જાય છે અને સીધા ડાયરેક્ટ નીચે ઉતરી જાય છે. પણ આ કોઈ દિવસ ન કરવું, કારણ કે જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણી ચેતના ઉપરથી નીચે ઉતરે છે અને અમુક સમય એવો આવી જાય છે કે એ ચેતના નીચે ઉતરે એ પહેલાં જો આપણે ઊભા થઈ જઈએ પલંગમાંથી કે ખાટલામાંથી કે પછી આપણી બેડમાંથી, આપણી પથારીમાંથી, તો તમે જુઓ શરીરમાં હજુ ચેતના પૂરેપૂરી આપણી જઈએ અહીંયા મસ્તક છે અને મસ્તકથી જે આપણી પગની પાની છે ત્યાં સુધી ચેતના અમુક ટાઈમે પહોંચતી હોતી નથી. અને તમે જો એકદમ નીચે ઉતરી જાઓ તો એ ટાઈમે શું તમારા શરીરનું અનબેલેન્સ થઈ જાય છે અને તમારા શરીરના કોઈ પણ અવયવોમાં પ્રત્યાઘાત એટલે લખવાની અસર પણ થઈ જાય છે. ઘણી આવા તો ઘણા કિસ્સા બન્યા છે અને શરીરમાં અશક્તિ આવી જશે, શરીરમાં બીપી લો થઈ જશે, કાં તો બીપી હાઈ પ્રેશર થઈ જશે, બીપી લો થઈ જશે, આવા ઘણા બધા સંજોગો બનતા હોય છે. એટલે પહેલો જ એક નિર્ણય રાખો કે સવારે ઉઠીને જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે 1 મિનિટ કે 2 મિનિટ ભલે તમે ઓમનો મંત્ર બોલો કે બીજું કંઈ બોલો, તો ઓમનું ઉચ્ચારણ કરી લેવું કે જેથી કરીને ઓમનું ઉચ્ચારણ કરવાથી શું ઓમની જે ઉર્જા છે આપણી અંદર સવારમાં આવે અને ઓમની ઉર્જા તમે સવારે કરો ઉઠીને તરત ત્યાં આપણો ખાટલો હોય કે આપણો પલંગ હોય કે આપણી પથારી હોય ત્યાં પદ્માસન લગાવવાની કોઈ જ જરૂર નથી. તમે જે સ્થિતિમાં તમે સવારે ઉઠો છો એ સ્થિતિમાં તમે 1-2 ઓમના ઉચ્ચારણ એનો ગહેરી શ્વાસ સાથે ઉચ્ચારણ કરી દેશો તો એ ચેતના જલ્દી આપણે પગના તળિયા સુધી પહોંચી જશે, પૂરું શરીર ચૈતન્ય થઈ જશે અને આપણા શરીરને કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય. પરંતુ જો આપણે સવારે ઉઠીને તરત આપણે ઊભા થઈ જઈશું તો શક્ય છે એવું બને નહીં, પણ કદાચ બની જાય અને બનવા યોગ્ય છે કે જ્યાં સુધી તમે જુઓ સવારે ઉઠીને ઘણા લોકો શું એકદમ તમે આળસમાં હો છો. હવે તમે વિચાર કરો આળસ ક્યાંથી આવે છે? આપણે આખો દિવસ કામ કરીએ છીએ, સાંજે શાંતિથી સૂઈ ગઈએ છીએ, આપણે 7 કલાક કે 10 કલાકની આપણે નીંદ લઈએ છીએ, તો જ્યારે આપણે ઉઠીએ ત્યારે ફ્રેશ હોવો જોઈએ, તો આપણી અંદર આળસ ના હોવું જોઈએ. તો આપણી અંદર આળસ કેમ આવે છે? આળસ આવવાનું એક જ કારણ, તમે સવારે જુઓ એટલે કે તમને પહેલાં જ્યાં સુધી તમે સ્નાન નહીં કરો ત્યાં સુધી તમારા અંદરથી શરીરમાંથી તમારી સુસ્તી તમને આવવાની નથી, તમારા શરીરમાં આળસ રહે છે. તમે ઉઠીને તમને આપણને આળસનો અનુભવ થાય છે, શરીર કમજોર બની ગયું એવો અનુભવ થાય છે, થાકી ગયા હોય એવો અનુભવ થાય છે. આનું મેઇન કારણ શું છે કે આપણી ચેતના જે ઉપરથી જે નીચે પ્રયાણ કરે છે, નીચે યાત્રા કરે છે, એના કારણે જ આપણા શરીરમાં થોડું આપણને બેચેની જેવું લાગે છે, થોડું આળસ જેવું લાગે છે. તો એના જ કારણે કે ઉઠીને કોઈ દિવસ ઊભા નહીં થઈ જવાનું, ઉઠીને આપણી પથારીમાં, આપણી બેડમાં, આપણા ખાટલામાં કે આપણા પલંગમાં શાંતિથી 1-2 વખત ઓમનું ઉચ્ચારણ કરવાનું. જો ઓમનું ઉચ્ચારણ ન કરવું હોય તો સિર્ફ તમે શ્વાસો ઉપર ધ્યાન રાખશો, એટલે કે શ્વાસ ઊંડા શ્વાસ લેશો, ઓમના ઉચ્ચારણથી ઊંડા શ્વાસ જવાના છે. અને ઓમનું ઉચ્ચારણ ન કરવું હોય તો શ્વાસો પર ધ્યાન રાખશો અને ગહેરી શ્વાસ લેશો, તો જેટલા ગહેરે શ્વાસ લેશો એટલું અંદર આપણી અંદર ઓક્સિજન વધશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે. ઓમના ઉચ્ચારણથી પણ ઓક્સિજનનો વધારો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને ચેતનાનું જે ગતિ હોય એ તેજ થઈ જાય છે અને આપણું શરીર પ્રફુલ્લિત થઈ જાય છે. તો આપણે સૂઈ જઈએ, આપણી જે ગહેરી નીંદ છે, આપણી ગાઢ નિંદ્રા છે, એ પણ એક સમાધિ જ છે કે એમાં પણ આપણે સર્વસ્વ ચૂકી જઈએ છીએ, કંઈ જ આપણી પાસે બચતું નથી, શરીર પણ આપણી પાસે બચતું નથી.
આપણે સ્વયં પોતે પણ પોતાની સાથે બસતા નથી અને આપણે એક ગાઢ અંધકારમાં આપણે જતા રહીએ છીએ. પણ હવે ગાઢ અંધકારમાં જ્યાં અંધકાર છે ત્યાં જ પ્રકાશ છે. તમે જુઓ, સવારે સૂર્ય ઉગ્યો હોય અને સૂર્યનો પ્રકાશ ધરતી પર પડે અને ત્યારે તમે તમારો દીવો તમે પ્રગટાવો તો એ દીવાના પ્રકાશની કોઈ કિંમત જ નથી. પરંતુ એ જ દીવાનો પ્રકાશ એને આપણે શુદ્ધ તરીકે જોવો હોય, એનો પૂરેપૂરો અનુભવ કરવો હોય, એને પૂરેપૂરો જાણવો હોય તો એ પ્રકાશને અંધકારમાં જ આપણે પ્રગટાવવાનો છે. તો અહીંયા જે આપણે કહીએ છીએ કે આપણે જે સમાધિ અવસ્થા છે એમાં આપણે ગાઢ નિંદ્રામાં જઈએ પણ સમાધિ અવસ્થા છે, પણ એ અવસ્થા છે ને એ આપણી બેહોશીની અવસ્થા છે. અને એ બેહોશીના કારણે આપણે સંપૂર્ણ સમાધિને જાણી શકતા નથી. કે જેવી રીતે આપણે જોઈએ કે એક માણસ શરાબી છે, એક માણસે શરાબનું વ્યસન કરેલું છે, એના દિમાગમાં પૂરેપૂરો શરાબ ભરેલો છે, પૂરેપૂરો શરાબના કારણે બેહોશ થઈ ગયેલો છે. હવે એ માણસને તમે અમુક વાતચીત કરશો તો એને યાદ નહીં રહે, અમુક જગ્યાએ તમે એને ઘુમાવશો ને પછી તમે ઘરે લાવશો, પછી તમે એને પૂછશો કે આ દ્રશ્ય તે જોયું હતું, તો એને લગભગ ખ્યાલ જ નહીં હોય કે એ બેહોશીમાં જેમ દારૂડિયો આખા બજારમાં તમે ફેરવો તો એ બેહોશીમાં જ પડતું હોય છે. બીજા નંબરે કે દારૂ પણ જે બેહોશીમાં હોય એ બેહોશીમાં બોલતું હોય છે. તો આપણે તમે જોયું, આપણે રાત્રે ઘણા લોકો ઊંઘમાં બગતા હોય છે. તો એ બગવાની એ શું છે, એ બેહોશ જેમ પેલો શરાબી બેહોશીમાં બકે છે એમાં એક માણસ ઊંઘમાં એ બેહોશીમાં જ બગતો હોય છે. એ હોશમાં હોતો નથી, એ જાગૃત અવસ્થામાં હોતો નથી. તો એક જે આપણી ઊંઘ છે, ગાઢ નિંદ્રા છે, એ પણ એ આપણું એક સમાધિની અવસ્થા એટલે મતલબ સમાધિ જ છે. સમાધિમાં અને નિંદ્રામાં કંઈ ફરક નથી. પણ કહેવાનો મતલબ જે આપણી જે આ સમાધિ અવસ્થા છે, નિંદ્રાની જે સમાધિ અવસ્થા આપણે જેને કહીએ છીએ એ આપણી બેહોશીથી ભરેલી છે. અને એ બેહોશીના કારણે આપણે સ્વને જાણી શકતા નથી. આપણે જ્યારે ગાઢ નિંદ્રામાં આપણે શૂન્યના નજીક જ આપણે ફરતા હોઈએ છીએ, એમ છતાં આપણે શૂન્યને જાણી શકતા નથી. બીજો નંબરે જ્યારે આપણે સમાધિનું જ્યારે કહીએ તો આપણે જોઈએ કે માણસને મૃત્યુ પછી સમાધિ આપવામાં આવે છે. એને જીવતા સમાધિ, શરીરને જીવતા આપણે સમાધિ આપતા નથી, મૃત્યુ પછી જ આપણે એને સમાધિ આપીએ છીએ. તો મૃત્યુ પછી આપણે જેને સમાધિ આપીએ એને સમાધિ કેમ કહીએ છીએ? તો મૃત્યુ જે સમાધિ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ અને જેમ આપણી ચેતના પિંડમાંથી બ્રહ્માંડ તરફ ચેતના જે સુષુપ્તિ અવસ્થામાં જેમ આપણે ગાડીમાં ગિયર બદલીએ એમ ગિયર બદલીને સુષુપ્તિ અવસ્થામાં જાય છે, ગાઢ નિંદ્રા અવસ્થામાં જાય છે. એવી જ રીતે મૃત્યુ પણ એક સમાધિ જ છે. કારણ કે મૃત્યુ સમયે શું બને છે? તમે જુઓ કે ધ્યાનમાંથી સમાધિમાં પ્રવેશ થાય છે. તો ધ્યાન શું છે? જે આપણે ગાઢ નિંદ્રામાં જઈએ, બેહોશીની અવસ્થા છે, એમાં આપણે કંઈ જાણી શકતા નથી, એમાં આપણે કોઈ પણ પ્રકારનો અનુભવ કરી શકતા નથી. કેમ કે આપણી અંદર વિષય, વાસનાનો, કામનો, ક્રોધનો, મદનો, મોહનો, અહંકારનો, રાગ, દ્વેષનો, દ્વૈતભાવનો દરેક પ્રકારનો નશો આપણી અંદર પડ્યો છે. અને એના કારણે આપણે ગાઢ નિંદ્રામાં સમાધિ અવસ્થામાં આપણે પહોંચી પણ જઈએ છીએ, પણ આ નશાના કારણે આપણે સ્વયંને જાણી શકતા નથી, સ્વનો અનુભવ કરી શકતા નથી. તો એ જે આપણી ગાઢ નિંદ્રા છે એને આપણે મૃત્યુ જ કહી શકાય. સમાધિ એટલે એને મૃત્યુ જ કહી શકાય. એ ટાઈમે આપણું સંપૂર્ણ જે આપણી વિષય, વાસનાઓ, શરીર, આપણું નામ, આપણું ગામ, આપણો ધર્મ એ દરેકનું મૃત્યુ થઈ જાય છે. તો એ મૃત્યુ એક સમાધિ જ છે. તો એવી રીતે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે હવે ધ્યાનમાંથી આપણે સમાધિ તરફ જઈએ છીએ. હવે મૃત્યુ શું છે? મૃત્યુ એક સમાધિ જ છે. તો મૃત્યુમાં શું થાય? તમે જુઓ કે જેમ આપણે સમાધિમાં આપણે બેસીએ છીએ ત્યારે ધ્યાનમાં બેસીએ છીએ અને ધ્યાનમાંથી જ્યારે સમાધિમાં આપણે પરિવર્તન કરીએ છીએ, સમાધિમાં છલંગ લગાવીએ છીએ,
ત્યારે ધ્યાનમાં એવી પ્રક્રિયા બને છે કે આપણું શરીર છે એ ધીરે 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 શૂન્ય થતું જાય છે. જે મૃત્યુ સમયે જે ઘટના ઘટે છે એ જ ઘટના ધ્યાન સમયે ઘટે છે, એ જ ઘટના સમાધિ સમયે ઘટે છે. કે મૃત્યુ સમયે ધીરે 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 આપણી જે શરીર છે એ શૂન્ય થતું જાય છે. માની લો કે આપણે એક ભાડાના ઘરમાં રહીએ છીએ અને હવે આ પણ ભાડાનું મકાન જ છે. આપણે બહારની ભૌતિક દૃષ્ટિએ વાત કરીએ તો ભૌતિક દૃષ્ટિએ આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ અને એ ભાડાનો જે મકાન માલિક હોય એ આપણને કહી દે કે હવે તમારે આ મકાન ખાલી કરવાનું છે. તો હવે આપણે શું કરશું કે જ્યારે આપણે નવા નવી એ મકાનમાં રહેવા આવ્યા તો એ મકાનના જે 7 ખંડ હતા એ 7 ખંડમાં આપણો જે માલ સામાન હતો એનો આપણે વિસ્તાર વધાર્યો. કિચનમાં આપણે વિસ્તાર વધાર્યો, બેડરૂમમાં વિસ્તાર વધાર્યો, બેઠક રૂમમાં વિસ્તાર વધાર્યો અને દરેક જે આપણે રૂમમાં હતા ત્યાં આપણે વિસ્તાર આપણે ધીરે ધીરે વધાર્યો. આખું ઘર આપણો જે માલ સામાનથી આપણે ભરી દીધું. હવે એવી રીતે આ મકાનમાં જ્યારે આપણે આવ્યા ત્યારે આમાં પણ આપણે આપણો વિસ્તાર વધાર્યો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આનો વિસ્તાર વધ્યો. પછી તમે જુઓ આપણી વાસનાનો વિસ્તાર વધી ગયો, આપણી ઈચ્છાઓનો જે ઈચ્છાઓનો વિસ્તાર વધી ગયો, એ આપણા જે અરમાનોનો વિસ્તાર વધી ગયો, પછી આપણી દુશ્મનીનો વિસ્તાર વધી ગયો. એટલે અનંત પ્રકારના આપણા વિસ્તારો વધે છે. આપણા કામનો, ક્રોધનો, લોભનો, દરેક પ્રકારના વિસ્તાર આપણા વધી ગયા. આપણા દ્વૈતભાવનો વિસ્તાર વધી ગયો કે જાણે આપણે ખરો આપણો જન્મ થયો ત્યારે આપણામાં દ્વૈતભાવ હતો જ નહીં, ત્યારે આપણો વિસ્તાર વધ્યો જ નહોતો. ત્યારે આપણે હિન્દુ પણ નહોતા, ત્યારે આપણે મુસ્લિમ પણ નહોતા, ત્યારે આપણે શીખ પણ નહોતા, ત્યારે આપણે ઈસાઈ પણ નહોતા. અરે એ બધી વાત છોડો, ત્યારે આપણે મનુષ્ય પણ નહોતા. કારણ કે આપણે સ્વયં જ્યારે જન્મ્યા ત્યારે અનામી હતા. આપણું કોઈ નામ જ નહોતું, જેનું નામ જ નહોતું, જે શૂન્ય હતો. અને એ શૂન્ય પછી ધીરે 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 આપણો વિસ્તાર વધવા માંડ્યો. અને જેમ જેમ આપણી ઉંમર થઈ, જેમ જેમ આપણી બુદ્ધિ કામ કરવા માંડી, જેમ આપણું મગજ કામ કરવા માંડ્યું, આપણા મગજમાં આપણા પરિવારે, આપણા કુટુંબે, આપણા સમાજે આપણા અંદર જે એનો કચરો નાખવા માંડ્યો અને એ કચરાના કારણે જ આપણો વિસ્તાર વધ્યો છે. જો આપણામાં નેગેટિવ, કારણ કે નેગેટિવ ઉર્જા આપણામાં નાખી આપણા સમાજે, તો નેગેટિવ ઉર્જા શું છે? વિસ્તાર વધારે છે. નકારાત્મક ઉર્જા વિસ્તાર વધારે છે અને સકારાત્મક ઉર્જા વિસ્તારને સંકોચી લે છે. તો આપણો વિસ્તાર વધવા માંડ્યો. તમે જુઓ, આજે આપણે સ્વ અનુભવ કરવાનો છે કે આપણી વાસનાઓ કેટલી સુધી ફેલાયેલી છે, આપણા વિચારો કેટલા સુધી ફેલાયેલા છે, આપણા અરમાનો કેટલા સુધી ફેલાયેલા છે, આપણી આશાઓ કેવી છે. હવે આપણને સ્વપ્ન ખ્યાલ નથી કે આપણે આપણી વાસનાઓ જે છે એ આપણે પૂરી કરી શકશું કે નહીં પૂરી કરી શકીએ. આપણી ઈચ્છાઓ છે એ પૂરી થશે કે નહીં થઈ છે, આપણી આશાઓ છે એ પૂરી થશે કે નહીં થાય. કારણ કે આપણે એટલો બધો વિસ્તાર વધારી દીધો છે કે આપણને ખ્યાલ જ નથી કે આ પૂરી થશે કે નહીં થાય, એનો આપણને ખ્યાલ જ નથી. તો આપણે આ ઘરમાં જ્યારે રહેવા આવ્યા ત્યારે આપણો વિસ્તાર વધાર્યો છે. તો જેમ આપણે નવા ઘરમાં ક્યાંક ભાડુતી મકાનમાં રહેવા જઈએ ત્યારે આપણો વિસ્તાર વધારીએ છીએ અને એ જ મકાન માલિક તમને કહી દે કે તમારે મકાન ખાલી કરવાનું છે. તો એ ટાઈમે જ્યારે મકાન ખાલી કરવાનું હોય એ ટાઈમે આપણે શું કરીએ છીએ? આપણો જે વિસ્તાર હોય એને સંકોચી લઈએ છીએ, એને સમેટી લઈએ છીએ, એને એક કરી દઈએ છીએ. અને એ પછી જ્યારે આપણે બીજા ઘરમાં જઈએ છીએ ત્યાર પાછો એને વિસ્તાર આપણે વધારી દઈએ છીએ. તો એ રીતે આપણે આ શરીરમાં આપણે આવ્યા અને આપણા આ શરીરમાં આવ્યા પછી આપણો વિસ્તાર આપણે વધી ગયો છે. પણ હવે જે આપણી ગાઢ નિંદ્રા છે એ પણ એવી છે કે આપણા વિસ્તારને સમેટી લે છે. જો ગાઢ નિંદ્રામાં આપણો વિસ્તાર સમેટાતો ન હોય તો આપણે ગાઢ નિંદ્રામાં પણ ખબર પડે કે મારું નામ આ છે, હું અહીં સૂઈ ગયો છું, આ મારો દેશ છે, આ મારો કુટુંબ છે, આ મારો પરિવાર છે, બધો જ આપણને ખ્યાલ હોય. પણ આપણને ગાઢ નિંદ્રામાં કોઈ ખ્યાલ હોતો નથી, કેમ કે આપણી ચેતનાએ એનો વિસ્તાર સમેટી લીધો છે. જેમ આપણે જો કે કાચબો
તમે કાચબો જો, કાચબો જ્યારે ચાલતો હોય તો એનું મુખ પણ બહાર હોય, એના પગ પણ બહાર હોય, પણ જ્યારે એનો સંકટ સમય હોય ત્યારે એના પગને મુખ અંદર લઈ લે છે, એના શરીરને સંકોચી લે છે. એવી રીતે ગાઢ નિંદ્રામાં જે આપણા શરીરરૂપી કાચબો છે એના બધા એનો વિસ્તારને સમેટી લે છે. તો હવે ધ્યાન એક એવું છે કે ધ્યાનમાં જ્યારે આપણે બેસીએ ત્યારે મૃત્યુ સમયે આપણને જે અનુભવ થાય છે એ જ અનુભવ આપણને ધ્યાનમાં થાય છે. કારણ કે મૃત્યુ સમયે જે તમે જુઓ, પહેલાં મૃત્યુ સમયે આપણે કહીએ છીએ ભાઈ આ જે મૃત્યુના નજીક જેનો સમય આવી ગયો છે એના પગ ઠંડા પડી જાય છે, એના હાથ ઠંડા પડી જાય છે, એના ધીરે ધીરે તમે એની નાભી પર હાથ મૂકો તો એની નાભી ઠંડી પડી જાય છે, એનું પેટ ઠંડુ પડી જાય છે, એનું કપાટ ઠંડુ પડવાનું કારણ શું? કે આની અંદર જે ઇલેક્ટ્રિસિટી, જેને આપણે ચેતના શક્તિ કહીએ, જેને ઉર્જા શક્તિ કહે છે, એ આમાંથી એનો વિસ્તાર, કે આ ઘરમાં રહેવાવાળી તમે પોતે છો, શરીર તમે નથી. રહેવાવાળી કોઈ વસ્તુ જુદી છે, રહેવાવાળા તમે જુદા છો. તમે જેને હું કહો છો ને તમે શરીરને હું કહેતા નથી. તમે તમારી ચેતનાને કે તમે સ્વયં પોતાને જ હું કહો છો, પણ એમાં કોઈ અહંકાર હોતો નથી. પણ આપણે શરીરનું જ્યારે આપણે હું કહીએ છીએ ત્યારે આપણે અહંકાર આપણને આવી જાય છે. તો એ ચેતના શક્તિ મૃત્યુ સમયે ધીરે ધીરે ઉપર ઉઠે છે અને શરીર શૂન્ય થતું જાય છે. અને એ ચેતના શક્તિ તમે જુઓ, જ્યારે મૃત્યુ સમયે પછી જ્યારે બે પિંડ અને બ્રહ્માંડ, અહીં ઉપરનો ભાગ છે બ્રહ્માંડ છે, નીચેનો ભાગ છે પિંડ છે, પણ એ ચેતના શક્તિ, એ ઉર્જા, જેને આપણે સૂક્ષ્મ શરીર પણ કહી શકીએ છીએ, એ બે આંખોથી નીચે હોય જ્યારે, અને ત્યાં અહીંયા જે મેઘા નાડી હોય એ ત્યાં હોય, ત્યાં આપણે કહીએ ત્યાં સુધી પછી આની કંઈ કે હજુ આની આંખો પલકારા મારે છે, એટલે હજુ આમ આની ચેતના જે સંપૂર્ણપણે બ્રહ્માંડમાં પહોંચી નથી. બીજા નંબરે તમે જુઓ કે મૃત્યુ સમયે પ્રાણ શક્તિ તૂટી જાય છે. પછી તમે જુઓ મૃત્યુ સમયે જે મૃતક જે માણસ હોય એ પ્રાણ લઈ શકતો નથી, અંદર તૂટક પ્રાણ જાય છે, અને એનું ગળું આમ ગળોળમ બોલે છે. આપણે કહીએ કે હવે આ ડાસકા લઈ રહ્યા છે, અને પછી એ નાકથી શ્વાસ લેવાનું બંધ કરી દેશે અને મુખથી શ્વાસ લેશે. તો આ બધી શું છે, એક મૃત્યુની નિશાની છે. પણ હવે મૃત્યુ સમયે આપણને જે અનુભવ થાય છે, મૃત્યુ સમયે આપણી ચેતના જે શરીરને છોડીને આપણું સૂક્ષ્મ જે શરીર એ ઉપર ચડે છે, ત્યારે પણ આપણું મૃત્યુમાં શું હોય, આપણે મૃત્યુમાં પણ બેહોશી હોય છે, મૃત્યુમાં ડર હોય છે, મૃત્યુમાં ભય હોય છે. અને મૃત્યુ સમયે આપણું જે કહે છે કે જેનું ચિત્ત ચડ્યું ચડોળે, આપણી ચિત્ત આપણા જીવનમાં જ્યારથી આપણે સમજણ આવીને ત્યાર પછી મૃત્યુ સમયે આપણે કેવા કર્મ કર્યા, કેવા કર્મ ન કર્યા, એ બધું જ આપણા સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરથી સૂક્ષ્મ શરીરમાં આવે છે. અને સૂક્ષ્મ શરીરમાં આખી એની પ્રિન્ટ મૃત્યુ સમયે, જેમ આપણે થિયેટરમાં બેઠા બેઠા પિક્ચર જોતા હોય, આપણો જીવનક્રમ આખો આપણની આંખો સામે તરતો આવે છે. અને ત્યારે પછી તમે જો કે મૃત્યુ સમયે માણસ પાગલ થઈ જાય, ગભરાઈ જાય છે, અને પછી એ જ કહે છે, એને એવા દ્રશ્યો દેખાય છે કે આમાં જમ આવે છે, જમમાં મને લેવા આવ્યા છે, કારણ કે એની ચેતનાનું જ પ્રતીક હોય છે. તો મૃત્યુ એ જે આપણે ગાઢ નિંદ્રા એ પણ સમાધિનું જ રૂપ છે, અને મૃત્યુ એ પણ સમાધિનું જ રૂપ છે, સમાધિ જ છે. પણ આ બંને પ્રક્રિયામાં, ગાઢ નિંદ્રામાં અને મૃત્યુમાં, આપણે બેહોશીમાં હોઈએ છીએ, એટલે આપણે સ્વને જાણી શકતા નથી, અનુભવ કરી શકતા નથી. તો ભાઈ સમાધિ એક એવી વસ્તુ છે કે સમાધિ એને સંતોએ કહ્યું છે કે જેને જીવતા મરવું. હવે આપણે મૃત્યુ પછી જેને સમાધિ આપી દઈએ છીએ, તો જીવતા સમાધિ આપણે કોઈને આપતા નથી. કેમ કે મૃત્યુ પછી જેની ચેતના હોય છે, જેનું સૂક્ષ્મ શરીર હોય છે, એ પૂરેપૂરું રીતે આ શરીર છોડી દેશે. અને આ શરીરમાં જો ચેતના ન હોય, માનો કે અત્યારે આ બલ્બ ચાલુ છે, હવે આ બલ્બમાં ચેતના શક્તિ ચાલી રહી છે, તો આ બલ્બ મને લાઇટ આપી રહ્યો છે, મારો ચહેરો તમે જોઈ રહ્યા છો. પણ હવે આ બલ્બમાંથી ચેતના શક્તિ, જે વિદ્યુત શક્તિ છે, એ જ આમાંથી નીકળી જાય તો મને લાઇટ પણ નહીં આપે, અને મારો ચહેરો પણ નહીં જોઈ શકશો, અને બલ્બ પોતે
નિષ્ક્રિય થઈ જશે. તો એવું ન માનવું કે બલ્બમાં ચેતના નથી. બલ્બમાં ચેતના હતી ત્યાં સુધી એ પ્રકાશિત હતો, પણ બલ્બમાંથી ચેતના નીકળી ગઈ, હટી ગઈ, એની વિદ્યુત સપ્લાય પૂરો થઈ ગયો, પછી એ બલ્બ અપ્રકાશિત થઈ ગયો, પછી એ બલ્બનો કોઈ અર્થ જ રહ્યો નહીં. તો એ જે મૃત્યુને સમાધિ હતી, એ જ મૃત્યુ પછી જેને આપણે સમાધિ આપી એ પણ સમાધિ જ છે, પણ એ સમાધિ જાગૃત સમાધિ નથી, એ બેહોશીની સમાધિ છે. ત્યારે પછી કહેવાય સાચી સમાધિ એ છે કે જ્યારે આપણે ધ્યાન અવસ્થામાં બેસીએ છીએ ત્યારે જે આપણે મૃત્યુ સમયે શરીરમાં જે પ્રક્રિયા થાય છે એ જ પ્રક્રિયા આપણી ધ્યાન અવસ્થામાં થાય છે. તો હવે ધ્યાન અવસ્થામાં ધ્યાન એક એવી વસ્તુ છે કે ધ્યાન એક એવી ઔષધિ છે, ધ્યાન એક એવી દવા છે કે ધ્યાનમાં એક એવો વિટો પાવર છે કે જાણે આપણે જોઈએ કે આપણે એક માણસ ભાંગ પી ગયો હોય અને એને ભાંગનો નશો ચડી ગયો હોય, તો કહેવાશે કે એ ગમે એટલો ભાંગનો નશો એના પર ચડી ગયો, એ ભાંગના નશાને તમે એને દહીં અને સાકર જો મિક્સ કરીને પીવડાવી દો તો ભલભલા નશા ઉતરી જાય છે. તો એવી રીતે ધ્યાન એક એવી ઔષધિ છે કે આપણી અંદર અનંત જન્મોથી જે વિષય વાસનાના જે નશામાં આપણે પડી રહ્યા છીએ, આપણા પર જે આવરણ પડ્યા છે, ધ્યાન અગ્નિ છે અને ધ્યાન નશો પણ પડશે. ધ્યાન બે કામ કરશે. ધ્યાનની પ્રક્રિયા જ અલગ છે, ધ્યાન અગ્નિ પણ છે અને ધ્યાન નશો પણ છે. તો જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે તો શરૂમાં શું છે કે ધ્યાનની સ્પીડ બહુ ઓછી હોય છે, પણ ધીરે ધીરે તમે જ્યારે એના પ્રયત્ન કરતા રહો તો મિનિમમ આપણે ધ્યાન માટે મિનિમમ 45 મિનિટનો ટાઈમ લેવો જોઈએ. તમે 45 મિનિટનો ટાઈમ લો ત્યારે તમારા પગના અંગૂઠા ઉપર છે આમ ઠંડક જેવું લાગે, તમારો પગનો અંગૂઠો શૂન્ય થઈ ગયો હોય એવું લાગે, ત્યાં તમે સ્પર્શ કરો તો તમને ખ્યાલ પણ ના આવે કે આપણો પગનો અંગૂઠો છે કે નથી. તો આ પ્રક્રિયા ધીરે ધીરે 45 મિનિટથી શરૂ થાય છે. અને જેમ જેમ તમે સમય વધારો, જેમ જેમ તમે પ્રેક્ટિકલ વધારો, એમ આપણી જે ઝડપ હોય એ વધતી જાય છે. કારણ કે કહેવાય છે કે ધ્યાનની અવસ્થા પહેલાં કેવી હોય છે, એક કાચબા જેવી હોય છે, પછી ધીરે ધીરે બાજ જેવી બની જાય છે, પછી કાચબા જેવી થાય, મોર જેવી થાય છે, અને પછી ધીરે ધીરે બાજ જેવી બની જાય છે. એમાં ધ્યાનની અવસ્થા એ છે કે ધ્યાનમાં આપણે બેસીએ કે ધીરે ધીરે આપણી ચેતના, જેમ આપણે ઘર ખાલી કરવાનું છે એ રીતે જ આપણી ચેતના આ શરીર ખાલી કરે છે ધ્યાનની અવસ્થામાં. પણ ધ્યાનની અવસ્થામાં ચેતના પણ આપણી ચેતના ઉપર ચડે છે, પણ એ હોશમાં લાગે છે. ધ્યાન આપણને હોશમાં લાવે છે, ધ્યાન આપણને જાગૃતિમાં લાવે છે, અને બેહોશીનો જે આપણો નશો હોય એ ધ્યાન દૂર કરી દે છે. તો આપણને ધ્યાનમાં સ્વ અનુભવ થાય છે. ધ્યાનમાં આપણે જાગૃત પણ હોઈએ છીએ અને ધ્યાન પણ હોય છે કે ધ્યાન એ જ જાગૃતિ છે, ધ્યાન એ જ આપણને વર્તમાનમાં ખેંચી જાય છે અને વર્તમાન એ જ જાગૃતિ છે. તો ધ્યાનમાં આપણું શરીર ધીરે ધીરે મરવા લાગે છે. તો આપણને અનુભવ થાય છે કે હવે આપણા પગના અંગૂઠા શૂન્ય થઈ ગયા, પગના તળિયા શૂન્ય થઈ ગયા, પગના ઢીંચળ સુધી શૂન્ય થઈ ગયા, આપણી નાભી સુધી શૂન્ય થઈ ગયું, હાથ પગ શૂન્ય થઈ ગયા. તો એ બધું શૂન્ય થવા લાગે છે. હવે જ્યારે શૂન્ય થાય છે ત્યારે આપણું જે શરીરરૂપી જે આપણું ઘર છે, જે ભાડાનું મકાન છે, એ આપણે જે વિસ્તાર વધાર્યો હતો, આપણો વિષય વાસનાનો વિસ્તાર વધાર્યો હતો, એ વાસના શું સંકોચાય છે, અને એ સંકોચન થાય છે. એમ ધીરે ધીરે આપણી ચેતના જેમ ઉપર ચડે એમ આપણી વાસનાઓ બધી સમેટાતી જાય છે. પણ ધ્યાન અવસ્થામાં આપણી જે વાસનાઓ સમેટી જાય પછી એ બેહોશીમાં નહીં, એ હોશમાં સમેટી જાય છે. અને પછી એ વાસનાઓ ધ્યાનમાં બે પ્રક્રિયા થાય છે. આપણી જે વાસનાઓ છે એ ધ્યાન અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે અને ચેતના ઉપર નિખાર આવી જાય છે. પણ આપણે ઊંઘમાં ચેતના ઉપર નિખાર આવતો નથી. મૃત્યુ સમયે ચેતના ઉપર નિખાર આવતો નથી. ચાહે તમે ગાઢ નિંદ્રામાં તો તમારી ચેતના મલિન જ હોય છે, અને ચાહે તમારે મૃત્યુ તમને આવી જાય અને મૃત્યુ સમયે પણ તમારી ચેતના મલિન જ હોય છે.
ફક્ત ધ્યાન સમયે ચેતના ઉપર નિખાર આવે છે અને ધ્યાનાગ્નિમાં જે આપણી ચેતના ઉપર જે કચરો પડેલો છે, જેમ આપણે જોઈએ કે કોલસો, જે હીરો એ કોલસાનું જ રૂપ છે. કોલસો પણ કાર્બન છે અને હીરો પણ કાર્બન છે, પણ કોલસાનું વારંવાર એનું પરિવર્તન થાય છે અને કોલસો શુદ્ધ થાય છે, તો એ જ કોલસો ચકમકીય હીરો બની જાય છે. એવી રીતે આપણી ચેતના પર અનંત કોલસા જેવી બની ગઈ છે, કાળી બની ગઈ છે, અને એનું જ્યારે શુદ્ધિકરણ થાય છે, જ્યારે કોલસાના જે અમુક ઘટકો બળી જાય છે કાર્બનથી, અને એમાંથી પછી જે ઉત્પન્ન થાય હીરો જ છે, એટલે આપણી જે ચેતનામાં પછી ધીરે ધીરે ચમક આવે છે, કેમ કે વિષય વાસનાના જે આવરણ, કાળા આવરણો તે બધા છૂટી જાય છે, અને આપણે ધીરે ધીરે ધ્યાનમાં આપણી ચેતના ઉપર જતા આપણું શરીર શૂન્ય થતું જાય છે. અને એને જ સંતોએ કહ્યું છે કે જીવતા મરો. કારણ કે જીવતા મરવાની પ્રક્રિયા છે, કે જીવતા મરો એટલે મૃત્યુ જ છે. તમે ગાઢ નિંદ્રામાં જાઓ, તમારું જે જીવનનું મૃત્યુ આવે, આ બે તમારું મૃત્યુ છે. એમાં આ તમારું જે આપણું ધ્યાન છે એ પણ મૃત્યુ જ છે. પરંતુ એ સમાધિ છે, એ સમાધિ એટલું મૃત્યુ છે કે આપણે હોશમાં મરી શકીએ છીએ. તો જેમ જેમ આપણી ચેતના ઉપર છે, એમ આપણી અંદર જે ઉર્જા, ચેતનાની ઉર્જા ભરેલી હોય છે, એ આપણા ચક્રોને ગતિમાન કરતી જાય છે. અને જેમ જેમ આપણો ચક્ર ગતિમાન થતો હોય છે, એમ એમ આપણને અંદરના અનુભવ સંપૂર્ણપણે આપણને અંદરના અનુભવ થતા હોય છે. અને એ જ અનુભવ, એ જ આપણો હોશ છે, એ અનુભવ, એ જ આપણી જાગૃતિ છે, એ જ અનુભવ, એ જ આપણો આનંદ છે. કારણ કે બહારના પુસ્તકો કે બહારના ગ્રંથોમાં ક્યાંય આનંદ ભર્યો નથી, ખાલી એક સ્ટોરી જ છે, પણ ક્યાંય આનંદ નથી ક્યાંય. તો પછી તમે જુઓ કે અંદરનું જે સૌંદર્ય છે, કે જે આપણે કોઈ દિવસ સૌંદર્ય જોયું જ નથી. આપણે જોઈએ કે આપણે બહાર ક્યાંય જંગલમાં ફરવા ગયા, કે આપણે કોઈ કુદરતી સૌંદર્ય જોયું, તો એ સૌંદર્ય જોઈને આપણે અચંબામાં પડી જઈએ છીએ. આપણને નવાઈ લાગે છે કે અરે વાહ, અંદરથી આમ આનંદનો ફુવારો ફાટી નીકળે છે, એક આનંદની ખુશ્બુ ફાટી નીકળે છે. એવું સૌંદર્ય આપણે જોઈ જઈએ છીએ કે આપણે અચંબામાં પડી, આપણે ડગાઈ જઈએ છીએ. અને આપણી જોડે એ સૌંદર્યના વખાણ કરવાના કોઈ શબ્દો જ આપણી પાસે રહેતા નથી. તો જ્યારે આપણી ચેતના અદ્ધર ચડે છે ને, એ જ્યારે આપણે પછી ધીરે ધીરે ચક્રો ગતિમાન છે, પછી ત્યાંનું જે આપણે અંદરનું સૌંદર્ય જ્યારે જોઈએ છીએ, ત્યારે આપણને એમ થઈ જાય કે આ સૌંદર્યના હોય વખાણ જ કેવી રીતે કરી શકવા, એનું વખાણ જ અશક્ય છે. એટલા બધા સુંદર દ્રશ્યો પણ આપણને જોવા મળે છે. અને એ પછી આપણને એમ લાગે છે કે જ્યારે આપણી ચેતના શુદ્ધ થાય છે, ત્યારે આપણને એક સમાધિમાં, જ્યારે આપણે ધીરે ધીરે ધ્યાનમાંથી સમાધિ તરફ આપણે યાત્રા કરીએ છીએ, ત્યારે આપણને અંદર એવો અનુભવ લાગે છે કે જાણે એક દુલ્હન એના પિયુ મિલન માટે જ્યારે દુલ્હનના લગ્ન લીધા હોય, અને એનો પિયુ એનો પતિ એને લેવા માટે આવવાનો હોય ચોરીમાં, અને દુલ્હન તમે જુઓ કેવો સોળ શૃંગાર સજીને કેટલી તૈયાર થઈને બેઠી હોય, તમે જુઓ એના અંદર આનંદની હેલી હોય, એના એક જ એની ઝંખના હોય, એ તમામ દરેક પ્રકારના ભૂલી જશે, બધું એ સમર્પણ કરી દેશે. એના અંદર એક જ હેલી હોય, એના અંદર એક જ એના ઉભરો હોય કે મારો પિયુ આવશે ને હું મારા પિયુને સાથે ચાલી જઈશ, અને મારા પિયુના સંગે હું રમીશ, મારા પિયુના સંગે હું હોળી ખેલીશ, મારા પિયુના જે ખુશ્બુમાં હું પણ મારી ખુશ્બુ ભીડીને હું લૂંટાઈ જઈશ, હું મારા પિયુના ગોદમાં બેસી જઈશ. કેટલો એને આનંદ હોય છે. તો એક જે આપણી જે ચેતના છે ધીરે ધીરે ઉપર છે, એમ ચેતના ઉપરથી આવરણો હટતા જાય છે. એમ ચેતના ધીરે ધીરે જેમ નવોઢા સ્ત્રી હોય અને પોતાના પિયુ માટે એની ઝંખના જાગતી હોય, પોતાના પિયુને સમર્પણ કરવા તલપાપડ થઈ ગઈ હોય, એમ આપણી ચેતના પણ ધીરે ધીરે શુદ્ધ બનતી જાય છે. અને એ પોતે પિયુ મિલન માટે, જે પિયુ મિલનની એ ચેતના પણ પ્યાસી હોય છે. અને જ્યારે આપણું ધ્યાન છે એ ધીરે ધીરે ધ્યાન સમાધિ તરફ વધે છે,
ત્યારે જેમ તમે જુઓ જે આકાશમાં સ્વયં સૂર્ય પ્રકાશમાન હોય છે ને એના નીચે એક પણ વાદળ હોતું નથી અને આકાશ નિર્લેપ થઈ જાય છે, સ્વયં સૂર્ય એક જ આકાશમાં રહે છે. એમ આપણું મન પણ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે અને એ મનની અંદર એક જ તાર થઈ જાય છે, પીયુ મિલન, જેને આપણે શબ્દ અને સુરતાનું મિલન કહીએ છીએ. એ પીયુ મિલન અને સમર્પણનો ભાવ આવે છે અને એમ કરતાં કરતાં ધીરે ધીરે આપણી ધ્યાનની જે પારાકાષ્ઠા છે, એનો સમય છે, એની ગતિ છે, એ વધતી જાય છે અને ધીરે ધીરે શરીર શૂન્ય થતું જાય છે. તો એક સમય એવો આવે છે કે સમાધિમાં આપણે જતા રહીએ છીએ અને એ સમાધિ એટલે જ્યાં સુધી આપણે આજ્ઞા છીએ. તો હવે આજ્ઞાચક્ર અહીંયા પિંડ અને બ્રહ્માંડ, સમાધિને શું કહે કે 5 તત્વથી જે ઉપર ઉઠી ગયો એને સમાધિ જ કહેવાય અને 5 તત્વની અંદર જે રમી રહ્યો એને સમાધિ ના કહેવાય. તો આપણે જુઓ કે જે આપણે મૃત્યુ પછી આપણે સમાધિ આપીએ છીએ તો આપણે ક્યારે આપીએ છીએ કે એનું જે ચેતના છે એ આંખોથી ઉપર જતી રહી અને અહીંથી બહાર નીકળી ગઈ, ત્યાર પછી આપણે એને મૃત જાહેર કરીએ છીએ કે 5 તત્વથી ઉપર ઉઠી ગયું. તો 5 તત્વથી આપણે ઉપર ઉઠી ગયા અને આપણે જે આજ્ઞાચક્રથી આપણે જે ભંવર ગુફામાં પછી ત્યાં આપણે આરામ કર્યો, અનહદમાં આપણે વિશ્રામ કર્યો, ભંવર ગુફામાં આપણે રમી રહ્યા છીએ, ત્યારે પછી આપણી સમાધિની હદ શરૂ થઈ જાય છે અને સમાધિની હદ શરૂ થાય છે ત્યાં આપણે અનહદમાં, આપણે હદ તો કહેવાની યોગ્ય નથી, આપણે હદ તો આપણે કહીએ છીએ, પણ ત્યાં અનહદ આવે છે, ત્યાં કોઈ હદ હોતી નથી, તો કોઈ સીમા હોતી નથી. અને જ્યારે આપણે આપણી ચેતના આ નીચેનું જે બ્રહ્માંડ અને આ પિંડરૂપી આપણું ઘર છોડી દેશે અને બ્રહ્માંડમાં જ્યારે ચેતના પહોંચી જાય છે, જેમ આપણે જોઈએ કે આપણે એક જ્યોત સળગાવી છે, એ જ્યોતને આપણે ફૂંક મારીએ તો એ જ્યોત ક્યાં જાય છે? એ પણ બ્રહ્માંડનો ક્યાંક તો જતી જશે ને, એની જગ્યા તો હશે. તો એવી રીતે આપણી ચેતના પણ અનંત બ્રહ્માંડમાં જ્યારે રમી જાય છે ત્યારે આપણને સમાધિ ઉત્પન્ન થાય છે અને જ્યાં સમાધિ આપણે થાય છે ત્યાં જેમ આપણે જોઈએ છે કે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ અને જે અનુભવ આપણને ગાઢ નિંદ્રામાં થાય છે, પણ અનુભવમાં આપણે ગાઢ નિંદ્રામાં આપણે બેહોશીમાં હોય આપણને કંઈ અનુભવ થતો નથી. તો આ જે સમાધિ છે એ પણ એક આપણી ગાઢ નિંદ્રા છે, પણ જાગૃત અવસ્થાની નિંદ્રા છે, બેહોશીની નિંદ્રા નથી. તો સમાધિમાં આપણને સંપૂર્ણ આનંદ થાય છે અને આપણી ચેતનામાં નીકળવા છે, પીયુ મિલનનો આપણને આનંદ થાય છે. બીજું આપણે કહીએ છીએ કે મન શૂન્ય બને છે અને મન જ્યારે શૂન્ય બને છે અને ત્યારે જ આપણે સમાધિને ઉપલબ્ધ થઈ શકીએ છીએ. કેમ કે મન ચેતના જેમ શુદ્ધ બને એમ મન પણ શુદ્ધ બને છે. કારણ કે જો મન શુદ્ધ ન થાય તો તમે સમાધિમાં જીવન નહીં પહોંચી શકવાના નથી. તો ચેતનાનો મન સાથે સંબંધ છે. જેટલી ચેતના શુદ્ધ થાય એટલી આપણી મનની અંદર જે વિચાર છે એ વિચારોનું આવરણ હટી જાય છે. આખા સાગરમાં એક પણ લહેર હોતી નથી, સાગર સંપૂર્ણ શાંત થઈ જાય છે અને એ સાગરની લહેરો ટોટલી પાણી બને. એમાં મન એક મહાન સાગર છે, એના અંદર કોઈ પણ પ્રકારની લહેર હોતી નથી. સિર્ફ એક જ ભાવ હોય છે કે પીયુ મિલન અને સમર્પણ અને પ્રેમ, આ 3 જ લહેરો એના અંદર હોય છે. પણ એમાં શું છે કે ડાયરેક્ટ છે કે પીયુ સમર્પણની જ ભાવના હોય છે અને એ સમર્પણની ભાવના છે એને જ આપણે સમાધિ કહીએ છીએ. અને એ સમાધિ એવી છે કે તમે જો એક વખત તમને સમાધિ મળી ગઈ, એક વખત તમે જીવતા મરી ગયા, જીવતા સમાધિ લઈ લીધી, મર્યા પછી તો શું છે, મર્યા પછી આપણે માટીમાં દટાવવાનું છે અને પછી એ શરીર માટીમાંથી બહાર તમે એને કાઢો તો કોઈ અર્થ નથી છે. પણ જ્યારે જીવતા મરી ગયા અને પછી તમે જ્યારે આ શરીરમાં તમારી ચેતના પાછી આવે છે, તમારી ઈચ્છા પ્રમાણે તમે પાછી લાવી શકો છો. તમારે જ્યારે તમારી જેટલી તમારો જે એનો પીરિયડ એ પ્રમાણે તમે આવો, જ્યારે તમારે આવવું એટલે એ જ તમે પાછી આવતા તમારા શરીર કેટલું થાય, તમારું શરીર હવામાં ઉડતું હોય છે, તમારું શરીર હલકું બની જતું હોય છે.
અને પછી તમારે કોઈ પણ પ્રકારના વેદ શાસ્ત્ર કે પુસ્તકો કે ધર્મગ્રંથો કંઈ જ પણ વાંચવાની જરૂર નથી, કારણ કે બધું અંદરથી જ પ્રગટ થયેલું છે. અને પેલું જે બહાર જે લખેલા છે પુસ્તકો એ પડસાયો છે, અને આ સ્વ પોતે જ છે, એ તમારે ક્યાંય જવાનું નથી. તો આને આપણે સમાધિ કહીએ છીએ, કે જીવતા મરી જવું અને ચેતના ઉપરથી જે સંપૂર્ણપણે ચેતનાને ઉપર જે આવરણો છે એ આવરણોને હટાવી લેવા, ચેતનાને નિખાર લાવવો અને જાગ્રત અવસ્થામાં રહીને આ શરીર છોડી દેવું, એને આપણે સમાધિ અવસ્થા કહીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.